અંગોલાના પાટનગર લુઆન્ડામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઐતિહાસિક સ્વાગત કરાયું। ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકાના 2 રાષ્ટ્રોના 6 દિવસીય પ્રવાસના પ્રથમ તબક્કાના ભાગરૂપે અંગોલાના પાટનગર લુઆન્ડા આવી પહોંચ્યા હતા। ભારતના કોઈ રાષ્ટ્રાધ્યક્ષની અંગોલાની આ સૌપ્રથમ મુલાકાત છે, જે દ્વિપક્ષીય સંબંધોના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન દર્શાવે છે। લુઆન્ડાના આંતરરાષ્ટ્રીય વિમાન મથકે અંગોલાના વિદેશ સંબંધોના માનનીય મંત્રી ટેટે એન્ટોનિયા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ તેમનું ભવ્ય અને પરંપરાગત સ્વાગત કર્યું હતું। આ ઐતિહાસિક પ્રવાસ ભારત અને અંગોલા વચ્ચેના રાજદ્વારી સંબંધોની 40મી વર્ષગાંઠની ઉજવણીના અવસરે થઈ રહ્યો છે। રાષ્ટ્રપતિ મુર્મુ અંગોલાના રાષ્ટ્રપતિ મહામહિમ જોઆઓ લોરેન્કોના આમંત્રણ પર ત્યાં પહોંચ્યા છે। આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુ તેમના સમકક્ષ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, જ્યાં વેપાર, ઉર્જા, કૃષિ, આરોગ્ય અને સંરક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। વળી રાષ્ટ્રપતિ મુર્મુ અંગોલાની સંસદને પણ સંબોધન કરવાના છે અને 11મી નવેમ્બરના રોજ અંગોલાના સ્વાતંત્ર્યની 50મી વર્ષગાંઠની ઉજવણીમાં પણ ભાગ લેશે। વિદેશ મંત્રાલયે આ પ્રવાસને ગ્લોબલ સાઉથ સાથે ને ખાસ કરીને આફ્રિકા સાથે ભારતની ભાગીદારીને મજબૂત કરવાના નિશ્ચયના પ્રતિબિંબ તરીકે વર્ણવ્યો છે। આ મુલાકાત બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે।